ગોલ્ડ માઇન ટ્રેડિંગના નામે એક વ્યક્તિ સાથે સુરતમાં 16 લાખની ઠગાઈ થઈ છે. તન્વી શર્મા નામની એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે, એક્સેપ્ટ કરે છે. મોટાભાગે પુરુષો અહીંથી જ ફસાઈ જતા હોય છે. અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ કરવી નહીં. ધીરે ધીરે આમાં ખેલ થાય છે. પોતાની કંપની વિશે માહિતી આપે છે અને એ વ્યક્તિ 16 લાખ રૂપિયા એમને ટ્રાન્સફર કરી આપે છે. ધીમે ધીમે એમને એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે અને એમાં નફો બતાવતા હોય છે. પણ જ્યારે તમારે પૈસા ઉપાડવા હોય ને ત્યારે તમારી પાસે અલગથી ચાર્જ માંગવામાં આવે છે. એ પૈસા પણ જવાના છે અને તમે જે રોકાણ કર્યું ને એ પૈસા પણ જવાના છે. આ લોકોનું એક માસ્ટર માઇન્ડ હોય છે કે તમને એવી રીતે લાલચ આપીને તમારા બધા પૈસા લઈ લે ને પછી નફો બતાવે એટલે તમને એમ થાય મારે પૈસા કાઢી લેવા છે, તો તમને અલગ અલગ ચાર્જ માગે. આ ચાર્જ લાગશે, આ ચાર્જ, વળી 2-5 લાખ બીજા માગે. એટલે ટોટલ તમારા 2 વાર પૈસા તમારા જાય છે ને ક્યારેય પાછા આવતા નથી. એટલે માટે મહેરબાની કરીને અજાણી મહિલાઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ ક્યારેય સ્વીકારવી નહીં. વોટ્સઅપમાં મેસેજ આવે ને તો ડાયરેક્ટ બ્લોક કરી દેવું. એવું વિચારવું નહીં કે આ કોણ હશે ને મને ઓળખતા હોય છે. કોઈ પણ શેર બજાર હોય કે કોઈ પણ ટ્રેડિંગ નામની એપ્લિકેશન આવે છે ને તો મહેરબાની કરીને બ્લોક કરી દેજો. નહીંતર તમારી આખી જિંદગીની કમાણી તમે જે તમારા ખાતામાં જમા કરી છે ને એક જ ઝાટકે પૂરી થઈ જવાની છે. ને વિડીયો શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ જાગૃત થાય અને છેતરપિંડીનો ભોગ ના બને.